રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે તો હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે જેના પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5 થી 6 કલાકની કમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારે આદેશ કર્યો છે। ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી। હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો। હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલાંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો। સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે। मास्क पहनना चाहिए सबको, क्योंकि अभी कोरोना इतना चल रहा है तो उसको रोकने के लिए मतलब कुछ ना कुछ कदम तो उठाने ही चाहिए। और जो भी सरकार ने फैसला लिया वो बिल्कुल सही लिया मेरे हिसाब से। तो हाँ, कुछ ना कुछ तो रहेगा, क्योंकि जहाँ पे कोरोना पेशेंट है तो लोगों को डर तो लगे रहेगा कि हाँ कि यहाँ पे मतलब भेज रहे हैं तो कुछ कहीं हमें न हो जाए। इसकी वजह से वो कुछ ना कुछ तो करेंगे, पहनेंगे जरूर मास्क। पब्लिकनी मजबूरी हो, कोईने तकलीफ होय तो ना पण पहेरी शके અને એના માટે સરકારે પગલાં લેવા જોઈએ। કોવિડને કઈ રીતે કંટ્રોલમાં કરવો એની તમામ જવાબદારી સરકારની છે, પબ્લિકની નથી। તો પબ્લિક જે હેલ્થ માટે પબ્લિકની પાસેથી હેલ્થ માટે જે પૈસા સરકાર ઉઘરાવે છે તેનો સાચી દિશામાં ઉપયોગ કરે તો આ બધી નોબત આવે જ નહીં ને। તહેવાર પછી કેસ એ સોશિયલ ડિસ્ટન્સિંગ જે જગ્યાએ નહોતું જે ખોલવાનું, બજારો જે મોટી બજારો હતી એની જગ્યાએ નાની બજારોની વ્યવસ્થા કરી હોય તો એરિયા વાઇઝ તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે। કારણ કે એમાં કોઈ અર્થ જ નથી। જ્યાં નથી જ પહેરતા બહુ જ લોકો, ત્યાં કશું નથી કરતા, અને જ્યાં પહેરે છે ત્યાં શિક્ષા કરે છે, એવું થયું। આ તો પણ કેસ તો બધી જગ્યાએ વધ્યા છે, એક જગ્યાએ વધ્યા નથી। એવું નથી કે એક જ જગ્યાએ વધ્યા છે। હવે ભદ્ર કે લાલ દરવાજા જાઓ તો 3 દરવાજા આગળ ઘણા એવા હોય છે કે જેમણે પહેર્યા જ નથી હોતા, ત્યાં કશું નથી થતું। અને જે પહેરીને ફરતા હોય છે મોસ્ટ ઓફ એરિયામાં એ લોકોને પ્રોબ્લેમ કરે છે, આ લોકો હેરાન કરવા માટે। હા, બસ એ જ છે કે આ ખરેખર કેસ વધ્યા એ દિવાળીના કારણે નહીં પણ ઇલેક્શનના કારણે વધ્યા છે। અને રાજકારણીઓને કશું જ કર્યું નથી, કોઈ પનિશમેન્ટ નથી કરીને પબ્લિકને પનિશમેન્ટ કરવા નીકળ્યા છે। આ ના સારું ના જ કહેવાય ને, તેમાં આટલું બધું વધી રહ્યું છે તો હવે એના માટે ભાઈ આપણે જે છે રાખવું જોઈએ એ રાખવું જોઈએ ને। આપણે સેફટી માટે છે, બીજા માટે થોડું છે। અહીંયા તો નથી જ, અહીંયા કોઈ એ જ નથી। હું જાઉં છું લાલદરવાજા રિક્ષા લઈને ત્યાં જાઉં છું ભાડું લઈને, તે અંદર જે ભદ્રકાળી આગળ જે હોય છે અહીંયા તો કોઈ માસ્કનું કોઈ મહત્વ જ નથી રહ્યું। ના, અહીંયા આગળ તો કોઈ પહેર્યું જ નહોતું, કેમ કે હું દિવાળીના ટાઈમ પર ગયો હતો ધંધો કરવા, કોઈ હતું જ નહીં, બધા ખુલ્લું એમ ફરતા હતા। હાલ તો લોકો એ નિર્ણય પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે। કેટલાક લોકો જણાવે છે કે આ નિર્ણયથી લોકો જાગૃત થશે તો કેટલાક લોકો કે સરકાર આ બધી કાર્યવાહીને બદલે છૂટછાટ પર પ્રતિબંધની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।